મધ્યસ્થ શાળા પીપલોદમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. યુનો દ્વારા 17 ફેબ્રુઆરી 1999થી માતૃભાષા દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે 21 ફેબ્રુઆરીના રોજ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અન્વયે માતૃભાષા સપ્તાહ અંતર્ગત આજે મધ્યસ્થ શાળા પીપલોદમાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને મધ્યસ્થ શાળા પીપલોદના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. માતૃભાષા મહોત્સવના મુખ્ય વક્તા તરીકે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દેવગઢ બારિયાના પ્રોફેસર શ્રી એમ.સી. નિસરતા અને મધ્ય શાળાના શિક્ષક શ્રી પ્રકાશભાઈ અમીન દ્વારા માતૃભાષાની ગૌરવની વાતો કરવામાં આવી હતી. કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે ડોક્ટર વિપુલકુમાર ચૌહાણ તેમજ વિનોદ પટેલ તથા સીઆરસી કોર્ડિનેટર શ્રી અનિલભાઈ પટેલિયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના સિનિયર શિક્ષક શ્રી ગુલાબસિંહ બારિયાએ કર્યું હતું. શાળાની બાલિકાઓએ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત ગીતથી સ્વાગત કર્યું હતું અને બાળકો દ્વારા માતૃભાષા અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય શ્રી કિશનસિંહ કોળીએ આવેલ તમામ મહેમાનોનું સ્વાગત કરી માતૃભાષાનો સંદેશ આપ્યો હતો. આવેલ તમામ મહેમાનોએ અને બાળકોએ બેનરમાં ગુજરાતીમાં સહી કરી ગુજરાતી ભાષાના ગૌરવને માણી હતી. કાર્યક્રમ પૂર્ણ થતાં સૌએ સાથે મળી ચા નાસ્તો કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો. રિપોર્ટ ગોવિંદભાઈ પટેલ સાથે ગોરધનભાઈ પટેલ, દાહોદ.